ઓટકાર ન આવે ને ઓલામાં ઓટકાર આવે એમ તમને ખબર નથી પડી જતી. એમ સીધું જ છે. આમ હૃદયના ભાવથી ગુરુની માનસિક પૂજા કરી, હાર પહેરાવી, ગુલાબ જાંબુ ખવડાવી, એ પૈગે લાગી, એ મૂર્તિને જોયા જ કરી. ઝીણી બુદ્ધિ થાય ને, જે નથી દેખાતી ને એ આપણને દેખાય. ગુરુ લક્ષ છે, જાવું છે અલક્ષમાં. શબ્દ બ્રહ્મ લક્ષ છે, જાવું છે અલક્ષમાં. ઓલાને કાંઈ આડ માસ એ પરમાત્માને કાંઈ આવતું, એ પરમાત્માને પસાવવા માટે આમાં બરાબર રીતે મહેનતાણું કર્યું ને. તમારે રિવોલ્વરમાં કાયમ માટે આમ બરાબર નિશાનબાદ થવું હોય તો પેલા માટલું રાખો, પછી ધીરે સફરજન રાખો, લીંબુ રાખો, પછી ધીરે પછી કાંઈ કાયમ ન ભાઈ જાતો સફરજન એ માથા ઉપર ટીંગાડી આવી, પછી હું એ તો આમ અવાજની દિશામાં ભડક કરી નાખે. એમ છે લક્ષથી અલક્ષમાં જવાય છે. એટલે મહાપુરુષોએ સરળ રસ્તો સીડી બતાવી. એમાં ખરેખર જે સાચી લગ્ની એ લગ્નવાળા ખરેખર પાર પહોંચ્યા છે, વિશ્વાસુ પાર પહોંચ્યા છે, નિષ્ઠાવાળા પાર પહોંચ્યા છે. ખપી જાઓ શકુનીની એ કુનીતિમાં ભગવાન એમ કહેતા હતા, તું બહુ મળદ માણા એમ. છેલ્લે સુધી તે સોયડું નહીં એમ, બહુ મળદ માણા. ભગવાનને બહુ ગમે, મીઠા કરે ને